સુરતના સચિન ગામના નવા ફળિયામાં રહેતા અરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે અરુણસિંહ પત્ની વીરમતીબેન તથા પુત્રવધુ અને કામવાળી ઘરમાં હતા. ત્યારે બપોરે 1:25 વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોરબેલ વાગી હતી. જેથી વીરમતીબેને પૂછતા મોઢા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયરમાંથી આવ્યો હોવાનું તથા તેમના દીકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું. વીરમતીબેને દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. લૂંટારૂએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા. બાદમાં હિન્દી ભાષામાં રૂપિયા, સોના ચાંદીના દાગીનાની માંગ કરી હતી. તેથી અરુણસિંહે ઇશારો કરતા તેમની પત્ની વીરમતીબેન ઘરેણાં લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પડોશી શૈલેન્દ્રસિંહ અને દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી. શૈલેન્દ્રસિંહે આરોપી વિશાલ દ્વિવેદીને ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારે રહેવાનું સચિન ગામ. અમે સવારના દોઢના ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કરીને બોલાવ્યો અમને. મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને એટલે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને. ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયા વિવેક કાંઈ ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે ને હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં. મને કહે કે કાં છે હું કહે તો બહુ દૂર ગામ છે એનું મળે આવે ને એવું નથી. પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસાડી દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની